નમસ્કાર, હું પંકજ શાહ, ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો અને એમાં આજે આપણે શીખવાના છીએ ચેપ્ટર નંબર 3 પ્રકરણ 3 પાઘડીનું મૂલ્યાંકન વેલ્યુએશન ઓફ ગુડવિલ. આ પ્રકરણની હજી ડિટેલમાં સમજણ લઈએ એની પહેલા એક વખત બોર્ડની પરીક્ષામાં આ પ્રકરણનો ગુણભાર કેટલો છે તે અંગેની ચર્ચા જરા કરી લઈએ. ગુણભારની અંદર 1 માર્કનો MCQ સેક્શન A ની અંદર એક પ્રશ્ન MCQ નો 1 માર્ક, બીજો એક પ્રશ્ન આવશે સેક્શન B ની અંદર એક વાક્યમાં જવાબ આપો જે આવશે 1 માર્કનો, અને એક આવશે 4 માર્કનો એક દાખલો પૂછાતો હોય છે. એટલે ટોટલ મિલાવીને 6 માર્કનું આપણું ટોટલ આ ચેપ્ટર રહેશે. પ્રકરણ તરફ આગળ વધીએ તો પાઘડીનું મૂલ્યાંકન વેલ્યુએશન ઓફ ગુડવિલ. પાઘડી એટલે શું? તો ધોરણ અત્યારે આપણે પેલા વાર્ષિક હિસાબોની અંદર ચેપ્ટર 2 ની અંદર આપણે શીખી ગયા કે પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ કાયમી મિલકતોની અંદર દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો આવતી હોય છે, જેની અંદર અદ્રશ્ય મિલકતોમાં પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ જેવી મિલકતોનો સમાવેશ થાય છે. તો એ પૈકીની પાઘડીની આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો પાઘડી એટલે શું? ધંધો વર્ષો વર્ષ સુધી ચાલે, એની બજારમાં સાખ ઉદ્ભવે, પ્રતિષ્ઠા ઉદ્ભવે, જેના કારણે ધંધો વધુ નફો કમાઈ શકે છે. આ વધુ નફો કમાઈ શકવાને અથવા તો વધુ સાખ પ્રતિષ્ઠા ઉદ્ભવવાના કારણે ધંધાની જે બજારમાં સાખ કે પ્રતિષ્ઠા ઉદ્ભવે છે એટલે પાઘડી. વિગતવાર હજી એની વ્યાખ્યા સ્વરૂપે આપણે એને જોઈએ. પાઘડીનો અર્થ, મીનિંગ ઓફ ગુડવિલ. પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. અદ્રશ્ય મિલકત છે તે તો આપણે જોઈએ જ કે આપણે કે પાઘડી કેવી મિલકત છે? અદ્રશ્ય મિલકત છે. પરંતુ પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવતું મૂલ્ય છે. ધંધો વર્ષો વર્ષ સુધી કામ કર્યું, ગ્રાહકો જોડેના સારા સંબંધો અથવા તો સારી ક્વોલિટી અથવા તો વિશિષ્ટ ક્વોલિટીના કારણે ધંધાની એક બજારમાં આગવી સાખ કે પ્રતિષ્ઠા ઉદ્ભવતી હોય છે. આ સાખ અને પ્રતિષ્ઠાના કારણે ધંધો વધુ નફો કમાતો હોય છે, જે આપણે પાઘડી સ્વરૂપે જોઈએ છીએ. તો અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને પાઘડી તરીકે ઓળખવામાં આવે છે. ધંધો જે રેગ્યુલર નફો કરતો હોય અથવા તો અન્ય ધંધા જે રેગ્યુલર નફો કરતા હોય એના કરતાં વધુ નફો કમાવાની ધંધાની જે ક્ષમતા છે એને આપણે પાઘડી કહીએ છીએ. પાઘડીના મૂલ્યનો આધાર પેઢીની નફો કમાવાની ક્ષમતા પર રહેલી છે. જે પેઢી વધુ નફો કમાવતી હોય, જે પેઢીની શાખ પ્રતિષ્ઠા વધુ હોય, એ લોકોની શું હોય? પાઘડી વધુ હોય છે. ઘણા બધા એવા ઉદાહરણો છે આપણે જોઈ શકીએ કે રેગ્યુલર કંપની કરતાં જે તે પર્ટિક્યુલર બ્રાન્ડ હોય તો એની આપણે વધુ કિંમત ચૂકવતા હોઈએ છીએ. દાખલા તરીકે તમે વિદ્યાર્થીઓ છો, પેન વાપરો છો, બરાબર? એક સેલોની પેન આવે છે, એક લિંકની પેન આવે છે, સેમ એટ અ ટાઈમ પાર્કરની પેન આવે છે, એટ અ ટાઈમ એટ જેલની પેન આવે છે. તો પાર્કર અને એટ જેલની પેનમાં શું થતું હોય છે? એની કિંમત મૂલ્ય અન્ય પેન કરતાં વધુ હોય છે. શા માટે? કારણ કે એની થોડી પાઘડી શું કહેવાય, થોડી વિશેષતા હોય છે એ પેનમાં, પેટર્ન એ લોકોએ કરાવેલી હોય છે, ઇંકની ફ્લુ વધારે હોય છે. એ ક્વોલિટીના હિસાબે એની શાખ બજારમાં એની શાખના હિસાબે એ વધુ નફો કમાતી હોય છે. તો આપણે આની પરથી એક વસ્તુ એ પણ નક્કી કરી કે જે ધંધો વધુ નફો કમાતો હોય એની બજારમાં પ્રતિષ્ઠા કેવી હોય? વધુ હોય, અને એનું પાઘડી કેવી જોવા મળતી હોય છે? વધી જોવા મળતી હોય છે. પરંતુ ધારો કે કોઈ ધંધો નફો ન કરતો હોય તો, એટલે કે ખોટ કરતો હોય તો એની પાઘડી હોય ને, પ્રતિષ્ઠા હોય તો એનું પાઘડી મૂલ્ય હોય.
પ્રતિષ્ઠા જ ન હોય, નફો જ ન કરતી હોય તો એની પ્રતિષ્ઠા કઈ રીતે હોઈ શકે? તો જ્યારે કંપની અથવા તો ધંધો ખોટ કરતું હોય ત્યારે એની પાઘડી હોતી નથી. સામાન્ય અર્થની અંદર આપણે સમજ્યા કે ધંધાની અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવાની ક્ષમતા જે છે તેને આપણે પાઘડી તરીકે ઓળખીએ છીએ. પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો ફેક્ટર્સ અફેક્ટિંગ વેલ્યુએશન ઓફ ગુડવિલ. પાઘડીનો આધાર, પાઘડી જે ગણાય છે એના પર કયા કયા પરિબળો અસર કરે છે? તો આ 6 પરિબળો પાઘડીના મૂલ્યાંકનને અસર કરે છે. સૌથી પહેલું છે ધંધાનું સ્વરૂપ. ધંધો નું સ્વરૂપ કેવું છે? ઉત્પાદનને લગતું છે, માર્કેટિંગને લગતું છે કે શેના? ઉત્પાદનને લગતું હોય તો એની અંદર કોઈ સ્પેસિફિકેશન, કોઈ વિશિષ્ટ વસ્તુનું ઉત્પાદન થતું હોય તો ધંધાના સ્વરૂપ વિશે પણ સ્વરૂપ એ પાઘડીના મૂલ્યાંકનને અસર કરતું હોય છે. પછી છે ધંધાનું સ્થળ. આપણે સામાન્ય રીતે જોઈએ કે ધંધાનું સ્થળ એક દુકાન છે કે જે મેઇન 4 રસ્તા પડે છે ત્યાં ચાલેલી છે, અને મેઇન કોમ્પ્લેક્સમાં જે ટર્નિંગની દુકાન છે તે જ દુકાન છે, અને એક બીજી દુકાન છે એ જ કોમ્પ્લેક્સમાં 3 વિભાગ છે. 3 વિભાગની અંદર પાછળના વિભાગની અંદર છેલ્લી દુકાન છે. તો કઈ દુકાનની વેલ્યુએશન વધુ ગણાય, કઈ દુકાનની શાખ વધુ ગણાય, કઈ દુકાનની પ્રતિષ્ઠા વધુ ગણાય? સ્વાભાવિક છે કે જે મેઇન રોડ ઉપર ટર્નિંગ ઉપર 4 રસ્તા ઉપર જે દુકાન છે એની શાખ પ્રતિષ્ઠા વધુ ગણાય. કેમ? ત્યાં લોકોની અવરજવર વધુ રહે. ત્યાં છેલ્લી દુકાન કરતા આ પેલી દુકાનમાં નફો કમાવાની ક્ષમતા કેવી રહેલી છે? વધુ રહેલી છે. તો ધંધાનું સ્થળ એ પાઘડીના મૂલ્યાંકનને અસર કરતું પરિબળ છે. પછી છે ધંધાના વર્ષ. જેમ ધંધો જૂનો તેમ તેની પ્રતિષ્ઠા સામાન્ય રીતે વધુ જોવા મળે છે. ઘણા વર્ષોથી ધંધો ચાલતો હોય તો ગ્રાહકો સાથેના ધંધા સાથે ગ્રાહકોના સંબંધો કેવા થઈ ગયેલા હોય છે? ગાઢ સંબંધો થઈ ગયેલા હોય છે. પરિણામ સ્વરૂપ શું થતું હોય છે કે વિશ્વાસ બંધાઈ જતો હોય ગ્રાહકને. દાખલા તરીકે તમે તમારા પરિવારની અંદર સોના ચાંદીના દાગીના કરાવવા હોય તો આપણે વર્ષો વર્ષ એક જગ્યાએથી કરાવતા હોય, ઘણા વર્ષોથી એ પેઢી સોનીની પેઢી કાર્યરત હોય એમાં કરાવતા હોય તો આપણે એના વિશ્વાસથી જ આપણે કામ કરાવે છે, કારણ કે આપણને ખબર છે કે એ ગોલમાલ નહીં કરે, કઈ અંદર ભેળસેળ નહીં કરે. તો ધંધાના વર્ષો અને વિશ્વાસ એ પણ પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો છે. બજારની સ્થિતિ. સામાન્ય રીતે આપણે એવું કહી શકીએ કે જ્યાં હરીફાઈ ઓછી હોય, ફરીથી જ્યાં હરીફાઈ ઓછી હોય ત્યાં પાઘડી વધુ જોવા મળે છે. એટલે કે જ્યાં હરીફાઈ ઓછી હોય તો સામાન્ય રીતે જ્યાં હરીફાઈ ઓછી હોય તો ત્યાં નફો વધુ કમાઈ શકાય, વધુ નફો કમાઈ શકાય તો કેવું વધે આપણને પાઘડી મળે છે. ઓકે, તો બજારની જે સ્થિતિ છે સામાન્ય રીતે હરીફાઈ ઓછી હોય ત્યાં આપણે પાઘડી વધુ જોઈએ. ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે એક કોમ્પ્લેક્સ છે, બહુ મોટું કોમ્પ્લેક્સ છે અને એની અંદર કપડાની વન એન્ડ ઓન્લી એક જ શોપ છે. હવે એ શોપ છે તો એને કોઈ વિશિષ્ટ સ્કીમ મૂકતો નથી. એ જે દુકાનવાળા છે, કપડાની દુકાનવાળા, એ વિશિષ્ટ કોઈ સ્કીમ મૂકતા નથી. એ પોતાનો ધંધો શાંતિથી કરે જાય છે, જેવા ભાવ જોઈએ તેવા તે લે છે. એટ સેમ ટાઈમ એ જ કોમ્પ્લેક્સની અંદર જો 10 દુકાનો એક લાઈનમાં આવેલી હોય તો, અથવા તો ઉપર નીચે થઈને 10 દુકાનો કપડાની આવેલી હોય તો તરત જ દરેક લોકોએ કોમ્પિટિશનમાં આવી જવું પડે, સ્પર્ધામાં આવી જવું પડે. બરાબર છે? તો શું થાય કે એ જે 10 દુકાનો હોય તો ઓટોમેટિક બારે બોર્ડ લાગવા માંડે કે 2000 માં 2 જીન્સ, 1000 માં 3 શર્ટ. બરાબર ને? એક જ કોમ્પ્લેક્સમાં 10 દુકાનો હોય તો એકબીજાને ગ્રાહકોને આકર્ષવા માટે આવી સ્કીમો મૂકવી પડતી હોય છે. પરિણામ સ્વરૂપ શું થાય? ભલે ગ્રાહકોની સંખ્યા વધે પણ એકબીજા સાથે સ્પર્ધા કરવામાં નફાનો ગાળો કેવો થઈ જતો હોય છે? ઓછો થઈ જતો હોય છે. જ્યારે આખા કોમ્પ્લેક્સમાં એક જ દુકાન હોય તો નફો કેવો કમાવી શકાય છે? વધુ જ કમાવી શકાય છે. તો જેમ બજારની સ્થિતિ જે છે એ પણ પાઘડીના મૂલ્યાંકનને અસર કરે છે. સંચાલકોની કાર્યક્ષમતા.
સંચાલકોની જે કાર્યક્ષમતા છે, ઘણી પેઢી સંસ્થાઓ, શાળાકીય સંસ્થા હોય, બેંક હોય કે અન્ય કોઈ પણ સંસ્થા હોય, એનું જે સંચાલન થતું હોય છે, એ સંચાલનની જે કળા હોય, કોઈ એકદમ વ્યવસ્થિત રીતે સંચાલન કરતા હોય તો પેઢી વધારે સરસ ચાલતી હોય, સંસ્થા વધુ સારી ચાલતી હોય, કોઈ શૈક્ષણિક સંસ્થા હોય, કોઈ અન્ય સંસ્થા હોય, તો જેવી રીતે જેમ સંચાલન વધુ સારું, એવી રીતે એમાં પાઘડી પણ વધુ સારી જોવા મળતી હોય છે. અન્ય ખાસ વાત, ઘણી વખત ધંધામાં કોઈ વસ્તુની આપણે પેટન્ટ લીધેલી હોય છે, ટ્રેડમાર્ક લીધેલા હોય છે, કોપીરાઇટ લીધેલા હોય છે, તો એવા સંજોગોની અંદર પણ પાઘડી કેવી જોવા મળે છે? વધુ જોવા મળે છે. એક બે ઉદાહરણ બતાવીએ અન્ય ખાસ લાભના, એટલે તમને એની વધારે વિશેષ ખ્યાલ આવશે. દાખલા તરીકે એમએફ હુસેનના પેઇન્ટિંગ્સ. પેઇન્ટિંગ એક સામાન્ય જ હોય, પણ એમએફ હુસેન દ્વારા બનાવેલું હોય તો એની પ્રતિષ્ઠા કેવી જોવા મળે? આપણને વધુ જોવા મળે. એના ભાવ કેવા હોય? વધુ. બરાબર છે? તો આ શું છે? વિશિષ્ટ આવડત, કુશળ, કુનેહ, કારીગરી એવી વસ્તુઓ હોય તો શું જોવા મળે છે? પાઘડી આપણને વધુ જોવા મળે છે. બીજું આપણું ગુજરાતનું ગૌરવ લેવા જેવી વાત, સરસ વાત છે. ઉદાહરણ લઈએ કે પાટણના પટોળા, બરાબર છે, કે એક સાડી જ હોય છે પણ એ વિશિષ્ટ રીતે એને વણી અને બનાવવામાં આવે છે. પરિણામ સ્વરૂપ પાટણના પટોળાની કિંમત કેવી હોય છે? ખૂબ વધુ જોવા મળે છે. કે ઇજારા સાડી છે, એ અન્ય કોઈ પરિવાર બનાવતો નથી. પાટણમાં જે કોઈ અમુક સાલવી પરિવાર છે એ લોકો જ આ પાટણ પટોળાનું મેન્યુફેક્ચરિંગ કરે છે. તો એ પણ શું થઈ ગયું? વિશેષ કળા છે, વિશિષ્ટ કળા એમનામાં છે. તો પરિણામ સ્વરૂપ એમાં શું જોવા મળે છે? એમના ભાવ વધુ હોય છે. પાઘડી કેવી હોય છે? એમની વધુ હોય છે. અન્ય એક ઉદાહરણ આપી દઉં, હાર્લી ડેવિડસન બાઇક, બરાબર છે, કેટલી કિંમત હોય છે એની? લાખોમાં જ શરૂ થતી હોય છે. ઓકે, તો કેમ એની એટલી બધી કિંમત હોય છે? શા માટે? અન્ય બાઇકની તો એટલી બધી નથી હોતી. હા, તો હાર્લી ડેવિડસને પોતાના બાઇકમાં એટલી બધી પેટન્ટ્સ કરાવી દીધેલી છે કે એની કોઈ કોપી નથી કરી શકતી. બરાબર? આ વિશિષ્ટ પેટન્ટોના કારણે એક ભાવ બજારમાં કેવો લે છે? એ લીધેલા છે કે આપણે જ્યારે બાઇક શરૂ કરીએ અને સાયલેન્સરમાંથી જે ફાયરિંગનો અવાજ આવે તે પણ પેટન્ટ કરાવેલો છે. અવાજ જે આવે એ પણ પેટન્ટ કરાવેલો છે. હવે સમજો કે એક બાઇકની અંદર એને કેટલા બધા પેટન્ટ લીધા છે, એન્જિનની ડિઝાઇન વગેરે વગેરે ઘણું બધું. તો પરિણામ સ્વરૂપ શું થાય? એની કોસ્ટ હાઈ છે, વધુ નફો કમાય છે. તો સ્વાભાવિક છે હાર્લી ડેવિડસનની પાઘડીની કિંમત કેવી હોય? વધુ હોય. આવા સંજોગોની અંદર જો ધંધો ટ્રાન્સફર કરવાનું થાય તો જંગી કિંમત જે ધંધાદાર હોય છે તે મેળવી શકતા હોય છે. તો આવી રીતે જો ક્યારેય ધંધો ટ્રાન્સફર કરવાનો થાય, સંયોજન કરવાનો થાય, વેચવાનો થાય તો આપણે શું કરવું પડતું હોય છે? પાઘડીની મૂલ્યાંકન કરવું પડતું હોય છે. તો પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત, નેસેસિટી ફોર ગુડવિલ વેલ્યુએશન. શા માટે પાઘડીની મૂલ્યાંકનની જરૂરિયાત ઉદ્ભવે છે? તો કોઈ ભાગીદારી પેઢી હોય તો તેના નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે ત્યારે કોઈ ભાગીદાર હોય પહેલા સરખી રીતે નફો નુકસાન વહેંચતા હોય, પણ હવે શું કરે છે? એ લોકો 2:1 પ્રમાણમાં, પહેલા શું કરતા હતા? 1:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા હતા. ભવિષ્યમાં હવે લોકો કયા પ્રમાણમાં વેચવા માંગે છે? 2:1 પ્રમાણમાં વેચવા માંગે છે. તો શું કરવું પડે? ધંધાની તમામ મિલકતોનું બધાનું મૂલ્યાંકન કરવું પડે, પુનઃ મૂલ્યાંકન કરવું પડે. ત્યારે પાઘડીની પણ વેલ્યુએશન કરવી પડે. પછી છે કોઈ ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે ભાગીદારી પેઢી ઓલરેડી ચાલુ જ છે. 10 વર્ષની ભાગીદારી પેઢી ચાલુ છે. બે ભાગીદારો છે એની અંદર. ખૂબ સારી મહેનત કરી છે લોકોએ, તનતોડ મહેનત કરી છે, ખૂબ બજારમાં પ્રતિષ્ઠા ઉભવી છે, ખૂબ બજારમાં શાખ ઉભવી છે. પરિણામ સ્વરૂપ શું થાય? હવે વધુ સંચાલન શક્તિની જરૂરિયાત હોવાથી ત્રીજા ભાગીદારને એડ કરવો છે. તો શું ત્રીજા ભાગીદારને પેમેન્ટ કરી દેવું મૂડી લઈને અથવા તો કોઈ બી શરતોને લઈને? આજે 10 વર્ષ સુધી જે જૂના ભાગીદારોએ કાર્ય કર્યું છે, 10 વર્ષ સુધી જે લોકોએ મહેનત કરી છે, એનું પણ કંઈ મૂલ્ય હોવું જોઈએ ને. તો એના માટે પાઘડીની ગણતરી કરી અને નવા ભાગીદારે તેના ભાગની પાઘડી ધંધામાં લાવવાની હોય છે. વર્તમાન ભાગીદારમાંથી કોઈ નિવૃત્ત કે મૃત્યુ થાય ત્યારે હાલમાં જે કોઈ ભાગીદાર છે એમાંથી કોઈ ભાગીદાર નિવૃત્ત થાય અથવા તો મૃત્યુ થાય ત્યારે પણ 10 વર્ષથી
ભાગીદારી પેઢી અસ્તિત્વમાં છે એની અંદર 3 ભાગીદારો છે અને 10 વર્ષથી કામ ધંધો કરે છે. હવે એમાં એક ભાગીદાર છે જેની ઉંમર થઈ ગઈ છે, તેનાથી હવે કાર્ય થઈ શકતું નથી. તો તેવા સંજોગોમાં શું થાય કે હવે એમને નિવૃત્ત થવું છે. તો 10 વર્ષ સુધી જે આટલો બધો સરસ ધંધો જમાવ્યો અને અત્યારે ધમધોકાટ ધંધો ચાલે છે અને હજી ભવિષ્યમાં ચાલવાનો છે અને એ ભાઈ નિવૃત્ત થાય તો શું એની ભાગે નીકળતી રકમ કરતાં પણ વધુ રકમ મેળવી હકદાર છે? તો પછી એવા સંજોગોની અંદર પણ પાઘડી લેવા માટે એ હકદાર છે એના નફા નુકસાનના પ્રમાણમાં. એ આગળ આપણે પ્રવેશ નિવૃત્તિના ચેપ્ટરમાં જોશું. અથવા તો મૃત્યુ થાય ત્યારે સેમ કન્ડિશન, નિવૃત્ત થાય તો મૃત્યુ થાય ત્યારે પણ જે તે ભાગીદારને તેના ભાગની રકમ આપી દેવી પડે તેમના પરિવારવાળાને. ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર થાય. ભાગીદારી પેઢી અત્યારે અસ્તિત્વમાં છે પણ વધુ સંચાલન કરવા માટે અથવા તો ધંધાનો વ્યાપ વધારવા માટે એનું કંપનીમાં રૂપાંતર કરવું છે. તો જે ભાગીદારી પેઢીની શાખ છે તેની પણ મૂલ્યાંકન થવું જોઈએ, એટલે કે પાઘડીનું મૂલ્યાંકન થવું જોઈએ. પછી છે ભાગીદારી પેઢીનું સંયોજન થાય ત્યારે બે ભાગીદારી પેઢી એક થઈ જાય, સંયોજન થાય, એક ભાગીદારી પેઢીનું બીજી ભાગીદારી પેઢીમાં વિલીનીકરણ થાય ત્યારે પણ પાઘડીની ગણતરી થાય છે. હવે આ પાઘડીને અસર કરતા પરિબળો, એની જરૂરિયાત એ બધું જોયું. હવે કેવી રીતે કરવી, પાઘડીનું મૂલ્યાંકન કેવી રીતે કરવું, તો એના માટે અત્યારે આપણે અહીંયા 4 પદ્ધતિઓ શીખવાની છે. મેથડ્સ ઓફ ગુડવિલ વેલ્યુએશન, પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ. 4 પદ્ધતિઓ છે. નંબર 1 સરેરાશ નફાની પદ્ધતિ, એવરેજ પ્રોફિટ મેથડ. નંબર 2 ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, વેઇટેડ એવરેજ પ્રોફિટ મેથડ. નંબર 3 અધિક નફાની પદ્ધતિ, સુપર પ્રોફિટ મેથડ. નંબર 4 નફાના મૂડીકરણની પદ્ધતિ, કેપિટલાઇઝેશન ઓફ પ્રોફિટ મેથડ. આ 4 પદ્ધતિના દાખલાઓ આપણે શીખવાના છીએ. ઓકે, તો આજે આપણે જે જોયું પાઘડી એટલે શું, પાઘડીનો અર્થ, એનું મૂલ્યાંકન શા માટે કરવું જોઈએ, એને અસર કરતા પરિબળો, જરૂરિયાતો, આ બધી વસ્તુઓ આપણે શીખી. શું તમને એની અંદર કોઈ પ્રશ્ન છે? એની ક્વેશ્ચન્સ રિગાર્ડિંગ ધીસ લેક્ચર? જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો અથવા તો પેલી સ્લાઇડમાં આપેલા મોબાઈલ નંબર ઉપર પણ કોન્ટેક્ટ કરી શકો છો. Thank you for watching this video, and if you like my video, please like, share and subscribe our channel. Thank you.